તો ભગવાન જગન્નાથની આ રથયાત્રા હવે અંતિમ પડાવમાં પહોંચી છે। નગરચર્યા પૂર્ણ કરી ગજરાજો નિજ મંદિર પરત પહોંચી ચૂક્યા છે અને ભગવાનના રથ પણ મંદિર હવે પહોંચી રહ્યા છે। ભગવાન જગન્નાથ એમના રથ હવે વાજતે ગાજતે પહોંચી રહ્યા છે નિજ મંદિર પરત ફરી રહ્યા છે। ગજરાજો પહેલા વાજતે ગાજતે નિજ મંદિર પરત ફર્યા અને સમગ્ર નગરમાં ભ્રમણ કર્યા બાદ ભગવાન પરત આવી રહ્યા છે। મંદિર પરિસરમાં ગજરાજોનું ભવ્ય સ્વાગત થયું। દર્શનાર્થીઓ હર્ષોલ્લાસ સાથે સ્વાગત કર્યું। ગજરાજોના દર્શન કરવા માટે પણ શ્રદ્ધાળુ ઉમટી પડ્યા। શાહપુર મેટ્રો સ્ટેશનથી ત્રણેય રથ મંદિર તરફ રવાના થઈ ચૂક્યા છે। તો મોસાળમાં ભગવાન જગન્નાથજીનું મામેરું ભરવામાં આવ્યું હતું। વિશેષ વાઘા કલાત્મક આભૂષણો તેમને અર્પણ કરવામાં આવ્યા અને હવે ગજરાજ નિજ મંદિર પરત ફરી ચૂક્યા છે, એટલે કે ભગવાનના રથ પણ હવે ટૂંક જ સમયમાં મંદિર પરત ફરશે। હવે આ રથયાત્રા પૂર્ણ થવા આવી રહી છે। અંતિમ તબક્કામાં આ રથયાત્રા છે અને ભગવાનના રથ હવે દરિયાપુરથી આગળ નીકળી ચૂક્યા છે। રથયાત્રા દરમિયાન અલગ અલગ આ તસવીરો સામે આવી। જગન્નાથપુરી બાદ દેશની સૌથી મોટી આ ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રા જે અંતિમ તબક્કામાં, અને હવે ભગવાનના રથ ઘી કાંટા પહોંચી ચૂક્યા છે। એનો મતલબ કે ખૂબ જ હવે નજીક છે। ભગવાનના રથ ઘી કાંટા પહોંચી ગયા છે, ત્યારબાદ ધીમે ધીમે આગળ વધી રહ્યા છે। તમામ એક બાદ એક જે ટેબ્લો હોય કે પછી ગજરાજ અખાડા હોય, તમામ ત્યાં પહોંચી ચૂક્યા છે મંદિરે। હવે ભગવાનના રથ ઘી કાંટા પહોંચ્યા છે, ત્યાંથી થોડી મિનિટોમાં આગળ ભગવાનના રથ નિજ મંદિર પહોંચશે અને મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે। ભગવાનના રથ ધીમે ધીમે આગળ વધી રહ્યા છે અને દરિયાપુરથી જ્યારે રથ પસાર થયા ઘી કાંટા જતી વખતે, ત્યારે અમિત ચાટણા ફરી એકવાર પણ અહીંયા થયા હતા અને આજના આખા ઘટનાક્રમની વિગતવાર જો વાત કરું તો વહેલી સવારે 4 વાગે ભગવાન જગન્નાથજીની મંગળા આરતી કરવામાં આવી હતી અને મંગળા આરતી કર્યા બાદ ભગવાનને વિશિષ્ટ ખીચડાનો ભોગ પણ ધરાવવામાં આવ્યો હતો અને પછી ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને રથમાં બિરાજમાન કરાયા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરંપરાગત એ પહિંદ વિધિ કરી અને પછી રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। નંદી ઘોષમાં ભગવાન જગન્નાથજી બિરાજમાન થયા અને એ નગરચર્યા નીકળ્યા। સાથે દર્પ દલનમાં બહેન સુભદ્રાજી બિરાજમાન થયા અને તાલ ધ્વજમાં જેમાં બલભદ્રજી બિરાજમાન થયા હતા। ભક્તોના દ્વારે ભગવાન પોતે પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં ભગવાનના દર્શનાર્થે લોકો આવ્યા હતા। ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને બલભદ્રનું મામેરું પણ સરસપુરમાં ભરવામાં આવ્યું હતું। રથયાત્રા જે આજે કહેવામાં આવી રહ્યું છે, જે લોકો ખૂબ ચર્ચા કરી રહ્યા છે કે નિયત સમય કરતાં લગભગ 1 કલાક મોડી ચાલી અને આજે દિવસ દરમિયાન અલગ અલગ રથયાત્રાના રંગ પણ જોવા મળ્યા। અલગ અલગ તસવીરો, રથયાત્રાના ડ્રોન વિડીયો આપણે જોયા અને એક એવી તસવીર પણ આપણે જોઈ હતી કે જ્યાં ભલે લાખોની સંખ્યામાં લોકો ઊભા હોય પણ જ્યારે એક 108 એમ્બ્યુલન્સ નીકળી હતી સરસપુર ચોકી તરફ, ત્યારે ફટાફટ આખો રસ્તો ખોલી નાખવામાં આવ્યો હતો અને આ રીતની તસવીરો આપણે આજે દિવસ દરમિયાન જોઈ। અલગ અલગ રંગ પણ જોયા અને રંગબેરંગી લાઇટોથી અત્યારે જગન્નાથ મંદિર ઝગમગી રહ્યું છે, એને શણગારવામાં આવ્યું છે, જ્યાં ભગવાનની રાહ જોવામાં આવી રહી છે અને ત્રણેય રથ રંગીલા પોલીસ ચોકીથી આગળ વધી ચૂક્યા છે, પસાર થયા છે એવી પણ વિગતો છે। અને આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ હમણાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી। એમણે સૌ કોઈનો આભાર માન્યો। એમણે કહ્યું કે અત્યાર સુધી ન જોયા હોય એટલા બધા લોકો રસ્તા પર ઉમટી પડ્યા હતા। લગભગ 10 લાખ કરતાં વધારે લોકો દર્શન માટે રસ્તા પર આવ્યા હતા। તેમજ પ્રશાસન દ્વારા પણ પોલીસ દ્વારા ખાસ સારી વ્યવસ્થા કરાઈ। તેમજ એની વાત કરવામાં આવી કે જે ગત વર્ષે જે એક હાથી નારાજ થયો હતો એના માટે પણ આ વર્ષે ખૂબ સારી વ્યવસ્થા થઈ। એમણે કહ્યું કે રાત્રે 10 વાગ્યા સુધીમાં રથ મંદિર ખાતે પહોંચશે તેવું કહેવાયું। પોલીસ અને પ્રશાસન દ્વારા ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી હતી। તો ભગવાન જગન્નાથની રથયાત્રા અંતિમ પડાવમાં, અંતિમ ચરણમાં, તેની આ તસવીરો તમે જોઈ રહ્યા છો। ઘી કાંટાથી આગળ આવી ચૂક્યા છે ભગવાનના રથ અને પછી નિજ મંદિર તેઓ પહોંચશે। નિજ મંદિરના દ્રશ્યો છે જ્યાં મંદિરને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવ્યું છે અને હવે આ રથયાત્રા પૂર્ણ થવા આવી રહી છે।
આજે ઘણી બધી અલગ અલગ એવી તસવીરો આપણે જોઈ કે જેમાં સૌ કોઈના ચહેરા પર એક ઉમંગ ઉલ્લાસ ઉત્સાહનો માહોલ હતો, કારણ કે ભગવાન નગરચર્યાએ નીકળ્યા હતા અને ભગવાન દર્શન માટે પોતે આવ્યા હતા. તેનો એક અલગ જ ઉત્સાહ લોકોના ચહેરા પર આજે આપણને જોવા મળ્યો હતો. અને આ રથયાત્રાનું એનું પોતાનું આગવું એક મહત્વ છે. અને તમે જુઓ કે હવે અંતિમ તબક્કો છે, ત્યારે હવે ત્યાં કેવી તસવીરો છે. અને દિવસ પર અમારા 25 કરતાં વધારે એ સહયોગીની ટીમ કે જે ખડે પગે રહી અને ત્યાંથી તમામ તસવીરો બતાવી, તમામ સમાચાર ગુજરાતભરના લોકો સુધી પહોંચાડ્યા. તેવામાં જેડી ગુજરાતી અમારી સાથે જોડાઈ ગયા છે, એમની સાથે પણ વાત કરીએ. જેડી, હવે ભગવાનના રથ કહેવાય રહ્યું છે ઘી કાંટાથી આગળ પહોંચ્યા. આપની પાસે શું અત્યારે વિગતો છે? આપ કયા અત્યારે પોઈન્ટ પર ઊભા છો? શું વધુ જાણકારી? સમયે ઘી કાંઠા ઊભા છીએ અને અત્યારે ત્રણેય ભગવાનના રથ છે, એ ભગવાન જગન્નાથજી હોય કે બહેન સુભદ્રાજી હોય કે ભાઈ બલભદ્રજી હોય, આ ત્રણેય રથ ધીરે 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 હવે આ ઘી કાંઠાથી આગળ વધી રહ્યા છે. આ જનમેદની આપણે સ્ક્રીન પર વિકાસ જે લોકોને બતાવી રહ્યા છે, આ જનમેદની બપોરથી જ્યારથી અમે અહીંયા રિપોર્ટિંગ કરવા આવ્યા છીએ ત્યારથી આ જનમેદની યથાવત છે. મતલબ કે લોકોના ચહેરા પર બિલકુલ થાક નથી. એ લોકો બપોરથી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ભગવાનનો રથ અહીંયાથી પસાર થાય અને ક્યારે ભગવાનના દર્શનની એક ઝાંખી બસ એમને મળી જાય. બસ આ એક ઝાંખી માટે થઈને નાની ઉંમરથી લઈ મોટી ઉંમરના સૌ કોઈ લોકો આ જ રીતે રસ્તા ઉપર બેઠા છે. લાખોની સંખ્યામાં આ જનમેદની છે. હમણાં થોડાક જ કલાક પહેલા ડેપ્યુટી સીએમએ જ્યારે મીડિયા સાથે પ્રેસ કરી હતી ત્યારે એમણે પણ કહ્યું કે 10 લાખ જેટલા ભાવિ ભક્તો આજના દિવસમાં દર્શનનો લાવો લઈ ચૂક્યા છે. અને સુરક્ષાને લઈને પણ આ વખતે થોડીક વ્યવસ્થા છે એ અલગ રીતે કરવામાં આવી હતી. સામાન્ય દિવસોમાં જેટલા ગત વર્ષે જેટલા પોલીસના જવાનો હતા એના કરતાં મોટી સંખ્યામાં પોલીસના જવાનો આ વખતે સુરક્ષા યાત્રામાં જોડાયા હતા. કારણ કે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે છેલ્લા કેટલાક દિવસોમાં ગુજરાત એટીએસે પણ કેટલીક જગ્યાએ આતંકીઓ પર છાપા પાડી અને એમની ધરપકડ કરી હતી. તો સુરક્ષામાં કોઈ ચૂક ન રહી જાય એની પહેલેથી જ આ બ્લુ પ્રિન્ટ જ્યારે તૈયાર કરવામાં આવી સુરક્ષાની, ત્યારે ખૂબ ધ્યાન રાખવામાં આવ્યું હતું. અને એટલા માટે જ 30,000 કરતાં વધારે પોલીસ જવાનોનો કાફલો આ રથયાત્રાની સુરક્ષામાં જોડાયો. એમાં પછી 15 જેટલી SRPFની ટુકડીઓ હોય, રેપિડ એક્શન ફોર્સના જવાનો હોય કે પેરામિલિટરી ફોર્સના જવાનો હોય કે સ્વયંસેવકો હોય. અને ખાસ આ વખતે AI ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો. જે વોન્ટેડ આરોપીઓ હોય એમને AI ટેકનોલોજીથી આઈડેન્ટિફાઈ કરી શકાય એના માટે સ્પેસિફાઈડ AI કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો. વિકાસ, અને હવે આ રોશનીથી રસ્તાઓ અમદાવાદના ઝળહળી રહ્યા છે. અને દિવસે જે નજારો હતો એના કરતાં પણ સુંદર નજારો અત્યારે જોવા મળી રહ્યો છે. ભગવાનનો રથ છે એ ધીરે 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 આગળ વધી રહ્યો છે. ભગવાન જગન્નાથજી જાણે ખુદ રસ્તાઓ પર આવ્યા છે અને નગરવાસીઓને કહી રહ્યા છે કે હું સામે ચાલીને નગરચર્યાએ નીકળ્યો છું, દર્શનનો લાહો લેવો એટલો લઈ લેજો. અને લોકો પણ દિલ લૂંટાવીને ભગવાનના રથને આપ જોઈ શકો છો કે સ્પર્શ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કારણ કે લોકોને મનોમન એવું છે કે કદાચ એમનો એક હાથ કે એક આંગળી પણ જો ભગવાનના રથને સ્પર્શ થઈ જાય તો કદાચ એમને મોક્ષની પ્રાપ્તિ થાય અથવા તો એ ધન્યતા અનુભવી રહ્યા છે. અને આ જ એક ક્ષણ છે કે આ એક ક્ષણને માણવા માટે બપોરથી લઈ અને અત્યાર સુધીમાં લોકો એઝ ઇટ ઇઝ પોતાના સ્થાને કોઈ પણ મુવમેન્ટ કર્યા વગર વિકાસ આ જ રીતે ઊભા છે. આપણે ગઈકાલે રાત્રે 1 વાગ્યાથી લઈ અને સતત અમદાવાદના રસ્તાઓ પર આપણા તમામ રિપોર્ટર આ જ રીતે અવિરત કવરેજ કરી રહ્યા છે. બપોરથી લઈને અત્યાર સુધીમાં લોકો જે રીતે ઊભા છે પણ જુસ્સો વિકાસ એનો એ જ જોવા મળી રહ્યો છે. રથની આગળ અને પાછળ મોટી સંખ્યામાં ગુજરાત પોલીસના જવાનો, ઉચ્ચ કક્ષાના અધિકારીઓ, રેપિડ એક્શન ફોર્સના જવાનો હોય, આ તમામ લોકો ત્રણેય રથની વચ્ચે સમયાંતરે બંદોબસ્ત પણ એમનો ગોઠવવામાં આવ્યો છે. અને આ સિવાય પણ રથયાત્રાના આખા રૂટ ઉપર જે જગ્યાએ પોઈન્ટ છે, જે જગ્યાએ નવા વિસ્તારો છે ત્યાં પણ
સીસીટીવી કેમેરાથી તમામ વિસ્તારોને સજ્જ કરવામાં આવ્યા છે. આ સાથે ત્રણેય રથ જે અહીંયાથી પસાર થઈ રહ્યા છે એને પણ જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવી હતી. અને આમ તો આપણે સવારથી જ દર્શકોને કહી રહ્યા છીએ, પણ તેમ છતાં ફરી એકવાર હું રિપીટ કરી દઉં કે આ જે ત્રણેય રથ છે એક વિશેષ પ્રકારના લાકડામાંથી બનાવવામાં આવ્યા છે, વિશેષ પ્રકારનું રંગો રોગાન કરવામાં આવ્યું છે અને અનેક પ્રકારના ફૂલોથી એમને સુશોભિત કરવામાં આવ્યા છે. અને આગળ જે ખલાસી ભાઈઓ આ રથની આગળ ચાલી રહ્યા છે વિકાસ, એમને પણ આપણે નજરઅંદાજ કરી શકીએ એમ નથી, કારણ કે વર્ષોથી આ પરંપરા છે. ત્રણેય રથ હોય એને આ જ રીતે ખલાસી ભાઈઓ દ્વારા ખેંચવામાં આવે છે. અને એક માન્યતા તો એવી પણ છે કે જ્યારે ભગવાનના રથ જ્યારે આ રીતે રસ્તાઓ પરથી પસાર થતા હોય અને જો તમારો રથ, તમારો હાથ જે છે એ રસીને અડી જાય અને તમે પણ જો કદાચ એ રથને ખેંચવાની એક તક તમને મળી જાય તો લોકો એવું માને છે કે કદાચ આ જીવનમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે. અને આ જે સૌભાગ્ય છે એ ખલાસી ભાઈઓને પ્રાપ્ત થયું છે. ખલાસી ભાઈઓ જ્યારે નિજ મંદિરથી જ્યારે રથનું પ્રસ્થાન થાય છે અને લગભગ જે 17-18 કિલોમીટરની આ યાત્રા પૂરી થઈ અને નિજ મંદિરે પૂરી પરત ફરે છે, ત્યાં સુધી પણ એમના ચહેરા કે હાથ પર બિલકુલ થાક દેખાતો નથી. એમના ચહેરા પર દેખાય છે તો બસ એક મધુર સ્મિત અને આંખોમાં ભગવાન જગન્નાથજી પ્રત્યેનો એ પ્રેમ, સમર્પણ અને ભાવના. કારણ કે આ જ એમના મનનો સાચો ભાવ છે અને એ જ એમના ઉપર ઈશ્વરની કૃપા છે, ભગવાન જગન્નાથજીની કૃપા છે કે આટલી લાંબી યાત્રા પગપાળા કર્યા બાદ પણ બિલકુલ થાક એવો અનુભવતા નથી. ધીરે ધીરે જો બીજો રથ છે એ પણ અહીંયાથી ઘી કાંઠાથી પસાર થઈ રહ્યો છે અને મોટી સંખ્યામાં રસ્તાની આજુબાજુ જે ઉભેલા લોકો છે એ વિકાસ આ જ રીતે દર્શનનો લાવો લઈ રહ્યા છે. અને બસ રસ્તાઓ પર એક નાદ જોવા મળી રહ્યો છે, જય જગન્નાથ, જય રણછોડ. બસ આ જ નાદ છે એ અમદાવાદના તમામ રસ્તાઓ પર અત્યારે ગુંજી ઉઠ્યો છે. વિકાસ, કોલ ત્યાંની તસવીરો બતાવતો રહો. અત્યારે બહેન સુભદ્રાજીનો અત્યારે રથ ત્યાંથી પસાર થઈ રહ્યો છે. તમે જુઓ, બર્ડ આઈ વ્યૂ અમે તમને બતાવી રહ્યા છે કે પહેલા આગળ તમે જુઓ કે ખલાસી ભાઈઓ આ રથને ખેંચી રહ્યા છે ને ચારે બાજુ તમે જો જનમેદની કેવી ઉમટી પડી છે અને પાછળથી પેરામિલિટરી ફોર્સ અને ખાખી એમણે એક કવચ અત્યારે આપેલું છે ભગવાનના આ રથને અને સડસડાટ આ રથ કેવી રીતે આગળ નીકળી રહ્યું છે એ તમે જુઓ. અત્યારે આ ઘી કાંટા એ વિસ્તાર ત્યાંથી આ અત્યારે રથ આગળ નીકળી રહ્યા છે. એનો મતલબ કે હવે બે જ પડાવ બાકી છે. એક આવશે માણેક ચોક અને પછી એએમસીની ઓફિસ અને ત્યાંથી સીધા જગન્નાથ મંદિર ભગવાનના રથ પહોંચે. પણ હજુ પણ બે મહત્વના પોઈન્ટ પસાર કરવાના બાકી છે. એમાં થોડો સમય કદાચ લાગી શકે, પણ તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે આવી રીતે આ રથ આગળ વધતા હોય છે. તમે જુઓ કેવો સુરક્ષાનો ઘેરો બનાવવામાં આવ્યો છે. ઘણા બધા વોલેન્ટિયર્સ પણ સાથે ચાલી રહ્યા છે. પોલીસની ટીમ પણ તમે જોઈ, ખલાસી ભાઈઓ પણ જોયા. એક આખા નેટવર્ક સાથે રથને પ્રોટેક્શન આપવામાં આવે છે અને સડસડાટ રથ આગળ નીકળે માટેના પ્રયત્નો થાય. સુરક્ષા વ્યવસ્થા ખાસ સઘન રાખવામાં આવી. ત્યાંના તમામ લોકો ત્યાં આસપાસ રથની બંને બાજુ લોકો દર્શન કરી શકે ભગવાનને માટે પણ વ્યવસ્થા કરવામાં આવી.